તો સુરેન્દ્રનગરમાંથી 2700 કિલો નકલી ઘી પકડાયું છે। જી હા, આરોગ્ય વિભાગે દરોડા પાડી ઘી પકડી પાડ્યું છે। શિવ ઇન્ડસ્ટ્રીઝ અને મહેશ્વરી પ્રોજેક્ટમાં દરોડા પાડવામાં આવ્યા છે। પામોલિન ઓઇલમાંથી આ નકલી ઘી બનાવવામાં આવતું હતું। 13 લાખથી વધુની કિંમતનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે। ઘીના નમૂના લઈ અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા। પામોલિન ઓઇલમાંથી નકલી ઘી બનાવવામાં આવતું હતું। 13 લાખથી વધુની કિંમતનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે। કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘીના નમૂના લઈ અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તો નકલી ઘીનો કાળો કારોબાર ફરીથી સામે આવ્યો છે। રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે। જેના ભાગરૂપે આજરોજ વહેલી સવારે સુરેન્દ્રનગર ખાતે આવેલી શિવ ઇન્ડસ્ટ્રીઝમાંથી કે જેના માલિક શ્રી રાજેશભાઈ ચાવડા છે, ત્યાં ઘીમાં ભેળસેળ થવાની પ્રાથમિક માહિતીના આધારે ત્યાં તપાસ હેડ કરતા અમારી લોકલ ફૂડ એન્ડ ડ્રગની ટીમ તથા જિલ્લા પુરવઠા અધિકારીઓની સાથે રહીને દરોડો કરતા ત્યાંથી લગભગ 2700 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ ઘી અને બટર અને પામ ઓઇલ એનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત લગભગ 13 લાખ રૂપિયા થાય છે। તથા આ જગ્યાએથી 4 અલગ અલગ લૂઝ ઘી અને બટરના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે। અને આ પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળનો જથ્થો હોવાથી તથા પામ ઓઇલ મળેલું હોવાથી આમાં ઘીમાં ભેળસેળ પ્રબળ શંકા હોય આ તમામ જથ્થો જપ્ત કરી લેવામાં આવેલ છે। અને આ લેબના રિપોર્ટ આવ્યા બાદ આ પેઢી સામે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।